જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જો આપણે છે ને આજે મસ્ત મજાનું સરેગાની સિંગનું શાક બનાવવાનું છે. એના માટે આપણે સિંગ લઈ લીધી છે. શું કરું મૂકો. જો અમારા ક્રિશુભાઈ મિત્રો છે ને પાવડર બહુ ઢોરે છે, બધો પાવડર આખા ઘરમે કરી દેશે. ઢાંકણ ખોલી આપીશું તો જો આજે મસ્ત મજાનું શાક આપણે બનાવીશું, રોટલી અને રોટલા બનાવીશું જોડે ખાવા માટે. આ શાક છે ને અમારા ભવ્યાને બહુ ભાવે. એમાં આપણે 2-3 બટેકા નાખીશું. ભવ્યાને શું કહેવાય? લાકડાનું શાક. લાકડાનું શાક. અમારા ભવ્યભાઈને સર એવું બોલતા નહીં આવડે મિત્રો. લાકડાનું શાક એવું કે. જો મારા ક્રિશુભાઈને છે ને તોફાન બહુ જ ગમે છે કરવાનું. તોફાન કરે છે. ક્રિશુ હાય કરો બધાને. હાય કરો. આમાં હાય કરો. ચલ હાય કર. ઓહો, જય માતાજી કરો. જય માતાજી બધાને. જય માતાજી કરો. જય માતાજી. હા. ભવ્ય ગીતને કેરી ખાવી હતી તો આપણે કેરી કાપીને મૂકી છે. અમારા ભવ્યભાઈનું પ્રિય ફળ છે હો, કેરી બહુ ભાવે. જય માતાજી મિત્રો, જો તમને અમારી વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. જો મિત્રો, અમારા ક્રિશુભાઈને કેટલી મજા આવે, પડદે બહુ રમે, આખો દિવસ અહીંયા આગળ જ હોય ભાઈ. જો ભવ્ય અને બે અમારા ભવ્યભાઈ હમણાં 2 દિવસથી ઘરે છે એટલે 2 ભાઈને બહુ મજા આવે છે. જો ભવ્ય પેલી ડીશ ફરકી કર દે. જો આવ ક્રિશુ જય માતાજી કરને બધાને. જો ભવ્ય આ શાક તને બહુ ભાવે હે. આજે તને શું કરાયું ભવ્ય ક્રિકેટમાં? અને આજે તો મને ડિફેન્સની પ્રેક્ટિસ કરાવી. હે સરસ. લો અમારા ભવ્યભાઈ છે ને મિત્રો ક્રિકેટ એકેડમીમાં મૂક્યા છે એમને. જો તે આજે છે ને એમને ક્રિકેટમાં એને આજે વિકેટ કીપર બનાવી દીધો છે. ફાઇનલી અમારા ભવ્યભાઈને આજે વિકેટ કીપર બનાવી દીધો છે એના ટીચરે. વિકેટ કીપિંગ કરવાનું છે અમારા ભવ્યભાઈને. અને હમણાં મારો અંડર 14 નો સિલેક્શન બી થવાનું છે. હે અંડર 14 નું સિલેક્શન બી થવાનું છે ભવ્યભાઈનું તો. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો મિત્રો. જય માતાજી, બાય બાય, થેન્ક યુ.